गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट विडियोनी अंदर આપણે એટલું જોયું હતું કે પ્રેમ ચોપરા છે એ સુપર રોબોટ પ્લાઝાની અંદર પ્રવેશે છે ત્યારે એક રોબોટ છે એમનું સ્વાગત કરે છે અને કહે છે કે તમારી અહીંની જે મુલાકાત છે એ યોગ્ય સાબિત થશે। અને આવું સાંભળી અને પ્રેમ ચોપરા છે એ આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે ખૂબ સરસ। અને ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે એની હવે સમજૂતી મેળવીએ। ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ। સેલ્સમેને એક ગર્વભર્યું સ્મિત આપ્યું। એઝ, અહીંયા એઝનો મતલબ છે જ્યારે। એઝનો એક બીજો અર્થ થાય છે તરીકે અથવા તો હોવાથી પણ થાય છે। અહીંયા એનો અર્થ છે જ્યારે। હી હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ। અહીંયા હેડ ક્રિયાપદ તરીકે વપરાયું છે। જો ટુ હેન્ડ એટલે હાથમાં સોંપવું અને ટુ હેડ એટલે ની તરફ મસ્તક ફેરવવું। એઝ હી હેડેડ એટલે જ્યારે તેને માથું ફેરવ્યું, ટુ વર્ડ્સ એટલે ની તરફ, એન આઇસોલેટેડ એટલે કે છૂટો છવાયો અથવા તો અલગ મૂકેલો, રોબોટ ઇન અ મેટાલિક બ્લુ એણે જ્યારે બ્લુ રંગના રોબોટ તરફ માથું ફેરવ્યું ત્યારે એક ગર્વભર્યું સ્મિત આપ્યું અને પછી કહ્યું કે ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ। આ પરફેક્ટલી એટલે સંપૂર્ણ અથવા યોગ્ય રીતે, પ્રોગ્રામ્ડ એટલે કે આયોજિત કરેલો છે અથવા બનાવેલો છે, ટુ ફંક્શન એટલે કાર્ય કરવા માટે, ઇન ધ હાઉસ હોલ્ડ એટલે ઘરને લગતા કામ કરવા માટે, ક્લિનિંગ સાફ સફાઈનું કામ કરવા માટે, એરેન્જિંગ એટલે ગોઠવણી કરવા માટે, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ, ગ્રોસરીઝ એટલે કે કરિયાણું, સુપર માર્કેટમાંથી કરિયાણું એકઠું કરવા માટે, ટેન્ડિંગ ધ લોન, ટેન્ડ એટલે કે ની સાર સંભાળ રાખવી, લોન એટલે ઘાસ, ઘાસનું સાર સંભાળ રાખી શકે છે એટલે કે માળીને લગતું કામ કરી શકે છે, મેઇલિંગ લેટર્સ તમારા પત્રો છે એમને મેઇલ કરી શકે છે, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ, રિલેટ એટલે કે પ્રસાર કરવું, ઓર યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી, ટીવી પર તમારા કાર્યક્રમોને પ્રસાર કરવાનું કામ કરી શકે છે, એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ અને તમારા રસના સમાચારોને પસંદ કરી શકે છે, ફ્રોમ ધ પેપર એટલે કે ન્યૂઝપેપરમાંથી તમને જે જોઈતા હોય એવા સમાચારો પસંદ કરી શકે છે। એટલે કે એક ઘરેલું નોકર જેવા પ્રકારના કામ કરી શકે છે એ બધા જ પ્રકારના કામ આ રોબોટ કરી શકે છે। એટલે કે એ સાફ સફાઈ કરી શકે, વસ્તુઓને ગોઠવી શકે, સુપર માર્કેટમાં જઈ કરિયાણું ખરીદી શકે, પછી બગીચાને લગતું કામ એટલે કોઈ ફૂલઝાડને પાણી પાવાનું, એની કટાઈ કરવાની, એમની જાળવણી કરવાની, પછી તમારા પત્રોને મોકલવાનું, પછી ટીવીની અંદર તમારે કયા પ્રોગ્રામ તમારા પ્રસાર કરવાના છે એ કરી શકે છે। અને બહુ વ્યસ્ત માણસો હોય છે એમને દરરોજ ન્યૂઝપેપર વાંચવા એની પાસે સમય હોતો નથી, એટલે એના રસના જે વિષયના છે અથવા તો એના ક્ષેત્રના જે સમાચારો છે એ બધા જ સમાચારો છે એ તમારા માટે સિલેક્ટ કરીને રાખે કે આજના દિવસે તમારા માટે અગત્યના આટલા સમાચાર છે, જેથી કરી અને વ્યસ્ત વ્યક્તિનો સમય બચી શકે છે। ધ સેલ્સમેન પોઝડ ફોર બ્રીથ। પોઝ એટલે કે અટકવું અથવા તો વિરામ લેવો, ફોર બ્રીથ એટલે શ્વાસ લેવા માટે। સેલ્સમેન થોડી વાર સુધી શ્વાસ લેવા માટે રોકાયો, કારણ કે અત્યાર સુધીનું જે બોલ્યો એ કન્ટિન્યુ એકી શ્વાસે બોલી ગયો, હવે થોડી વાર શ્વાસ લેવા માટે રોકાયો, એન્ડ કન્ટિન્યુડ અને પછી વળી પાછું બોલવાનું શરૂ કર્યું કે ઓલ યુ નીડ તમારે માત્ર જરૂરિયાત રહેશે ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર
અને એ છે રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. કમાન્ડ એટલે કે આદેશ આપવો. તમારે એ રોબોટને આદેશ આપવો હોય કોઈ પણ કામ કરવાનું તો માત્ર તમારે રિમોટ કંટ્રોલની જરૂરિયાત પડશે. એના મદદથી તમારે જે પણ કંઈ આજ્ઞા આપવી હશે એ તમે રોબોટને આજ્ઞા આપી શકશો. નેક્સ્ટ જોઈએ. હવે પ્રેમ ચોપરા કહે છે ડાયરેક્ટ સ્પીચની અંદર કે યુ મીન એટલે કે અર્થ હોવો. તમારો કહેવાનો અર્થ એ છે કે સિટિંગ એટ હોમ, કે ઘરે બેસીને આઈ કેન કમાન્ડ, શું હું આજ્ઞા આપી શકું છું ધ રોબોટને ઇન ધ સિટી માર્કેટ, કે સિટી માર્કેટની અંદર રહેલા રોબોટને હું ઘરે બેઠા બેઠા આદેશ આપી શકું. આસ્ક્ડ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ જિજ્ઞાસા વૃત્તિથી પૂછ્યું કે શું હું ઘરે બેસી અને રોબોટને સુપરમાર્કેટમાં રહેલા રોબોટને અહીંથી કંટ્રોલ કરી શકું છું? તો સેલ્સમેન જવાબ આપે છે કે ઇટ ઓપરેટ્સ, તેને ઓપરેટ કરી શકાય છે અથવા તો સંચાલિત કરી શકાય છે વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. વિધિન એટલે માત્ર, લિમિટેડ એટલે કે મર્યાદિત, અને રેડિયસ એટલે કે ત્રિજ્યા, ઓફ અ કિલોમીટર કે તેને માત્ર 1 જ કિલોમીટરની મર્યાદાની અંદરથી કંટ્રોલ કરી શકાય છે. બાય ધ વે, અને હા, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 017, અને આ પ્રકારનો જે રોબોટ છે એને રામસિંગ 017 કહેવામાં આવે છે, કારણ કે આ ઘરેલું રોબોટ છે અને નોકરનું નામ લગભગ રામસિંગને આવા જ હોય છે, એટલે આ રોબોટનું નામ રામસિંગ રાખ્યું છે, કારણ કે એ નોકર પ્રકારનો રોબોટ છે. ધ સેલ્સમેન એક્સપ્લેઇન્ડ, સેલ્સમેને સમજૂતી આપતા કહ્યું. પ્રેમ ચોપરા નોડેડ. નોડ એટલે કે હકારમાં માથું હલાવવું, એટલે કે પ્રેમ ચોપરા જાણે સમજતો હોય એવી રીતે માથું હલાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ. ડેમોન્સ્ટ્રેટ એટલે કે વાસ્તવિક નિદર્શન બતાવવું, કોઈ પણ વસ્તુને લાઈવ ચાલુ કરી અને બતાવવી. કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ છીએ ત્યારે આપણે મિક્સચર લઈએ કે પછી બ્લેન્ડર લઈએ કે કોઈ બલ્બ લઈએ કે ટેલિવિઝન લઈએ કે ફ્રીજ લઈએ ત્યારે આપણે દુકાનદારને કહીએ છીએ કે વખત ચાલુ કરી અને બતાવો કે આનો ઉપયોગ કેવી રીતે કરવો હોય. તો એવી રીતે આ સેલ્સમેન છે એ રોબોટને લાઈવ ચાલુ કરી અને એનું ડેમોન્સ્ટ્રેશન આપે છે. ધ ગેઇટ એટલે ચાલવાની રીત, કે આ રોબોટ કેવી રીતે ચાલે છે. ગ્રીપ એટલે કે પકડ, રોબોટ કોઈ પણ વસ્તુને કેવી રીતે પકડે છે, કારણ કે એની પાસે ભાન છે કે કઈ વસ્તુઓને કેટલા પ્રેશરથી પકડવું હોય. કોઈ કાચની વસ્તુ છે એને વધુ પ્રેશરથી પકડે તો એના જે આંગળા છે એ તો ધાતુના બનેલા છે, તો વધુ પ્રેશર આપશે તો તૂટી જશે. એવી રીતે કોઈ કોલ્ડ્રિંક્સના પ્લાસ્ટિકના જે ગ્લાસ છે એને વધુ વજનથી દબાવશું તો શું થશે, અંદર રહેલું જે કોલ્ડ્રિંક્સ છે ઢોળાઈ જશે. પરંતુ સેલ્સમેન આ રોબોટને ખબર છે કે કઈ વસ્તુઓને કેટલી દબાણ આપી અને પકડવું, એટલે એની પકડ બતાવે છે. મૂવમેન્ટ, એમનું હલનચલન, કેવી રીતે રોબોટ ચાલે છે. એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ, અને કેટલાક આયોજિત કરાયેલા કાર્યોને, કેટલાક ઇનબિલ્ટ કાર્યક્રમો હોય છે કે એ તમને આદેશ આપો કે ન આપો એ કામ તો કરશે જ. કે ધારો કે રોબોટ ઘરેલું છે એટલે ઘરે કોઈ માણસ અજાણ્યો વ્યક્તિ આવે તો એમને વેલકમ કરે, એમને પાણીની અથવા તો ઠંડાનો આગ્રહ કરે, અને પછી એમના માલિક જે કહીને ગયા છે એને જણાવે કે માલિક ઘરે નથી, 5 વાગે આવશે, 10 વાગે આવશે, બેસો. આવી સામાન્ય બાબતો છે એ તો ઓટોમેટિક ગોઠવેલી જ છે, એ એને બતાવે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ. વેલ ટ્યુન્ડ એટલે કે સારી રીતે ગોઠવેલું અથવા તો સુસંગત. એન્ડ ફિક્સ્ડ, અને બધું વ્યવસ્થિત ગોઠવાયેલું કે નક્કી કરાયેલું હતું. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ. સીમ એટલે કે લાગવું, એનું ભૂતકાળનું રૂપ સીમ્ડ એટલે લાગતો હતો. સેટિસ્ફાઈડ એટલે કે સંતુષ્ટ. વિથ ધ ડીલ, અને ડીલ એટલે કે સોદો.
પ્રેમ ચોપરાએ આ જે રોબોટનો સોદો કર્યો હતો એનાથી એ ખુશ જણાતો હતો, કારણ કે એમને જેવો જોઈએ છે એવા પ્રકારનો જ રોબોટ મળ્યો છે. પછી આગળ કહે છે કે આઈ મસ્ટ ટેલ યુ, કે મારે ફરજિયાતપણે તમને જણાવવું જોઈએ કે લાઈક ઓલ રોબોટ્સ, કે બધા જ પ્રકારના રોબોટની જેમ, એન અડહરિંગ ટુ, અડહર એટલે ના અનુસાર અથવા તો ના મત પ્રમાણે, એનું સમાનાર્થી થાય છે અકોર્ડિંગ ટુ, એટલે પણ ના પ્રમાણે કે ના મત પ્રમાણે. 9મા ધોરણની અંદર આવતું ને અકોર્ડિંગ ટુ ધ ગરુડ પુરાણ, ગરુડ પુરાણની માન્યતા અનુસાર, એમ અહીંયા અડહર અથવા તો અકોર્ડિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, ડિસિપ્લિન એટલે શિસ્ત અથવા તો નિયમો ઓફ રોબોટિક્સ, રોબોટિક્સ એટલે કે રોબોટને લગતું વિજ્ઞાન, કે રોબોટના વિજ્ઞાનના નિયમ પ્રમાણે. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ, રામસિંગમાં એક આંતરિક સિસ્ટમ ગોઠવેલી છે ઓફ 3 પ્રિન્સિપલ્સ, કે આ મુખ્ય 3 સિદ્ધાંતો છે એ ઇનબિલ્ટ ગોઠવેલા છે. જેવી રીતે કોઈ મોબાઈલ ખરીદીએ ત્યારે એની અંદર અમુક સોફ્ટવેર છે ઇનબિલ્ટ જ આવે છે, તો ફેસબુક છે એ ઇનબિલ્ટ જ હોય, તમારે ઇન્સ્ટોલ કરવાની જરૂરિયાત રહેતી નથી. એમ આ રોબોટની અંદર મુખ્ય 3 સિદ્ધાંતો છે ફિટ કરવામાં આવેલા છે. પહેલો સિદ્ધાંત છે કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, કે રોબોટ તેની માલિકની આજ્ઞાનું પાલન કરશે, આ પહેલો સિદ્ધાંત છે. બીજો સિદ્ધાંત છે કે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, કે આ રોબોટ છે એ મનુષ્યોને ક્યારેય નુકસાન પહોંચાડશે નહીં, કારણ કે નહીંતર તો મનુષ્યો છે એ રોબોટની મદદથી કેટલાક વ્યક્તિઓના ખૂન કરવાનું વિચારે, અન્યને નુકસાન પહોંચાડવાનું, ઝઘડા કરવાનું કામ રોબોટ કરે. એટલે રોબોટના ક્યારેય પણ તમે રોબોટને એવો આદેશ આપશો કે જ્યાં પાડોશીને જઈને મારી આવ, તો એ નહીં કરે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને રોબોટ પોતાની જાતને ક્યારેય નુકસાન પહોંચાડશે નહીં. આ મુખ્ય 3 સિદ્ધાંત છે. માલિકની આજ્ઞાનું પાલન કરશે, મનુષ્યોને નુકસાન નહીં પહોંચાડે, અને પોતાની જાતને નુકસાન નહીં પહોંચાડે. આ રોબોટના 3 સિદ્ધાંતો છે. આ તમને શોર્ટ નોટની અંદર પણ પૂછાય અને એક વાક્યની અંદર પણ પૂછાય છે કે રોબોટના કેટલા સિદ્ધાંતો છે, તો 3 છે અને કયા કયા. આ બંને જગ્યાએ શોર્ટ નોટમાં અને એક વાક્યના પ્રશ્નોમાં ઉપયોગ આવશે. ત્યાર પછી જોઈએ પ્રેમ ચોપરા હિયર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, પ્રેમ ચોપરાએ પ્રથમ સિદ્ધાંતને સાંભળ્યો. એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, અને એ પહેલા જ સિદ્ધાંતે તેને પ્રભાવિત કરી દીધો. એટલે હી ડીડ નોટ ટેક નોટિસ, ટેક નોટિસ એટલે કે ધ્યાનમાં લેવું, તેને ધ્યાનમાં ન લીધા ઓફ ધ અધર 2, બાકીના બીજા 2 સિદ્ધાંત હતા એના તરફ એને ધ્યાન જ ન આપ્યું, કારણ કે એમના માટે તો માત્ર એક જ વસ્તુ જોઈતી હતી કે રોબોટ પોતાની માલિકની આજ્ઞાનું પાલન કરે. તમારે કદાચ તમારા પપ્પા ક્યાંક ફાર્મ હાઉસ ખરીદવાના હોય અને પછી એની વિશેષતાઓ વિશે વાત કરતા હોય કે આટલી જગ્યામાં છે, આટલા મકાન છે, આવું છે, તેવું છે, પણ એમાં એમ કહે કે એની અંદર એક સ્વિમિંગ પુલ છે, તો તમારા માટે માત્ર એ જ અગત્યનું હોય, સ્વિમિંગ પુલ છે. બાકીની બીજી વિશેષતાઓ તમે ધ્યાનમાં પણ ન લ્યો. એક જ વસ્તુ તમારે જે જોઈતું હતું એ મળી જાય, એટલે બાકીનું બીજું વિચારશો જ નહીં. એમ અહીંયા પ્રેમ ચોપરાએ બાકીની બીજી બધી જ વસ્તુઓ વિશે કંઈ જ વિચાર્યું નહીં. ક્યાંક નાનકડી એવી પાર્ટી હોય અને ભોજનની જ્યારે વાત કરતા હોય ત્યારે મેનુની ચર્ચા થતી હોય, એમ કે એમાં કઈ કઈ વસ્તુ છે. એની અંદરથી જો છોકરીઓને ખાલી એટલું કહે કે પાણીપુરી છે, તો બાકીની બીજી બધી વસ્તુઓ તમે સાંભળશો નહીં, કારણ કે એને એક જ વસ્તુ જોઈતી હતી, પાણીપુરી, એટલે મળી ગઈ. તો અહીંયા પ્રેમ ચોપરાને પણ એક જ વસ્તુ જોઈતી હતી કે રોબોટ એની માલિકની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. બાકીના બીજા જે સિદ્ધાંત હોય તોય ભલે, ન હોય તો ભલે, એમના માટે અગત્યના હતા નહીં. હી નોડેડ ડિલાઇટેડલી, ફરીથી નોડ એટલે કે માથું હલાવવું, ડિલાઇટેડલી એટલે આનંદિત થઈને. એન અસાઇન્ડ ધ સેલ ડીડ, અસાઇન્ડ એટલે કે સહી કરી દીધી, ધ સેલ ડીડ એટલે કે વેચાણ,
દસ્તાવેજ પર, વેચાણ દસ્તાવેજ પર એને સહી કરી દીધી, એન કોન્ટ્રાક્ટ, અને એક કરાર પર એને સાઇન કરી દીધી. કયો કરાર? કે ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ, કે આ રોબોટનો ગેરઉપયોગ નહીં કરું એવો એને કરાર કરી દીધો, કે જો આ રોબોટથી કોઈ પણ વ્યક્તિને નુકસાન થશે તો એમના માટે જવાબદાર એનો માલિક રહેશે, અને હું આ રોબોટનો ક્યાંય ગેરઉપયોગ નહીં કરું એવી જવાબદારી કે બાંહેધરી આપતા ફોર્મની અંદર એને સહી કરી દીધી. જેવી રીતે રોબોટ તો એક નિર્જીવ વસ્તુ છે, જેમ આપણું વાહન છે એનાથી અકસ્માત થાય તો ડ્રાઇવિંગ ગમે તે કરતો હોય એના માટે મતલબ નથી, પણ જેમના ખાતે વાહન થયેલું છે તો ગુનો એના માટે નોંધાય છે. એટલે અહીંયા રોબોટથી જો કોઈને નુકસાન થશે તો એમના માટે જવાબદાર એનો માલિક રહેશે. એવા વેચાણ દસ્તાવેજ ઉપર એને સાઇન કરી દીધી. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ, હેડ નાવ ગોટ, હવે તેને મેળવ્યો હતો, અ સર્વન્ટ એટલે એક નોકર, એન્ડ એન અકમ્પ્લિશ, અકમ્પ્લિશ એટલે કે સાગરીત. કદાચ આ શબ્દ કોઈને ન સમજાય કે સાગરીત, સાગરીત એટલે એક એવો વ્યક્તિ કે જે ગુનેગાર હોય અને એ ગુનાની અંદર સાથ આપનારો વ્યક્તિ હોય એને શું કહેવાય છે? સાગરીત. કોઈ ચોરી કે લૂંટફાટ કે ખૂન કરનાર વ્યક્તિ હોય અને એને સાથ આપનાર બીજો જે વ્યક્તિ હોય એને કહેવાય છે સાગરીત. તો અહીંયા પ્રેમ ચોપરાને હવે એક ગુનો કરવા માટેનો સાથીદાર મળી ગયો હતો. ઇફ રામસિંગ 017 માય રોબોટ, પ્રેમ ચોપરા મનોમન વિચારે છે કે જો મારો રોબોટ રામસિંગ 017 કેન શોપ ફોર ગ્રોસરીઝ, કે જો કરિયાણાની ચીજ વસ્તુઓની ખરીદી કરી શકતો હોય તો ધેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ, તો પછી શા માટે નહીં ફોર બેટર થિંગ્સ એટલે કે વધુ સારી અથવા તો વધુ કિંમતી વસ્તુઓ માટે, લાઇક જ્વેલ્સ જેમ કે રત્નો અથવા તો ઝવેરાત, કે નાની નાની ચીજ વસ્તુઓની ખરીદી કરી શકે તો કિંમતી વસ્તુની ખરીદી કેમ ન કરી શકે? થોટ પ્રેમ ચોપરા, પ્રેમ ચોપરાએ મનોમન વિચાર્યું કે મારો રોબોટ છે એ 50 કે 1000 રૂપિયાની વસ્તુની ખરીદી કરી શકે તો પછી લાખો રૂપિયાની કિંમતી ચીજ વસ્તુઓની ખરીદી કેમ ન કરી શકે? આવો મનમાં વિચાર આવ્યો. ઇન ધ માર્કેટ, માર્કેટમાં રોબોટ્સ, રોબોટો, કેરિંગ ઊંચકતા, હેવી પેકેટ્સ ખૂબ ભારે વજનદાર પેકેટોને ઉપાડતા, બાઇંગ થિયેટર ટિકિટ્સ, થિયેટરની ટિકિટો ખરીદતા, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર, કરિયાણાની ચીજ વસ્તુઓને ઉપાડી અને કાર સુધી લઈ જતા, વેર અ કોમન સાઇટ, આ બધા જ એકદમ સામાન્ય દ્રશ્યો છે કે આવું તો મોટાભાગે જોવા મળે. બટ સ્ટીલ, પરંતુ સ્ટીલ એટલે કે તેમ છતાં વિરોધાભાસ બતાવે છે. જો સ્ટીલના બે અર્થ છે, એક હજુ સુધીના અર્થમાં હોય તો સમય બતાવે છે ત્યારે ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, અને તેમ છતાંના અર્થમાં બતાવે ત્યારે વિરુદ્ધાભાસ બતાવે છે ત્યારે ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. સ્ટીલ તેમ છતાં, સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ, સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર અને અમ્યુઝિંગ એટલે કે રમૂજ અથવા તો મનોરંજન પમાડે એવા પ્રકારના નોકરો છે. રામસિંગ 017 વોઝ થરોલી એફિશન્ટ, થરોલી એટલે કે સંપૂર્ણ રીતે અને એફિશન્ટ એટલે કે અસરકારક, કે રામસિંગ 017 રોબોટ છે એ સંપૂર્ણ રીતે અસરકારક છે. વિથ ટ્રેમન્ડિયસ સ્પીડ એન્ડ એક્યુરેસી, ટ્રેમન્ડિયસ એટલે કે ખૂબ જ વિચિત્ર, સ્પીડ એટલે કે ઝડપ, ખૂબ જ ઝડપવાળા, એન્ડ એક્યુરેસી એટલે ચોકસાઈવાળા છે. કારણ કે આખરે રોબોટ એ યંત્ર છે એટલે એ કન્ટિન્યુ એક જ સ્પીડે કામ કરી શકે છે અને બિલકુલ ભૂલભાલ વગરનું, કારણ કે એ યંત્ર છે એટલે ખૂબ જ ચોકસાઈવાળા અને એકદમ સ્પીડવાળા છે. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી, હી કલેક્ટેડ એટલે તેણે ભેગી કરી,
ગ્રોસરીઝ એટલે કરિયાણાની ચીજ વસ્તુઓને ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી. શોપિંગ કરવા માટેની જે ટ્રોલી હોય એની અંદર એમને જે ચીજ વસ્તુઓ ખરીદવાની કીધી હતી એ બધી જ ચીજ વસ્તુઓ છે ટ્રોલીમાં ભેગી કરી લીધી. એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. અને પોઝ એટલે કે અટક્યો અથવા તો વિરામ લીધો ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને ત્યાર પછીના આદેશ માટે અટક્યો. 2 kilograms ઓફ મેંગોઝ. પછી પ્રેમ ચોપરાએ એને બોલી અને આદેશ આપ્યો કે 2 કિલો કેરી, રાઇપ એન્ડ જ્યુસી. અને પાછું રાઇપ એટલે કે પાકી, એન્ડ જ્યુસી એટલે કે રસાળ, રસવાળી. પાકી અને રસાળ 2 કિલો કેરી. કમાન્ડેડ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ આદેશ આપ્યો. ફ્રોમ અ ડિસ્ટન્સ એટલે કે અંતરથી જ, દૂરથી જ પ્રેમ ચોપરાએ એને આદેશ આપ્યો. સીઈંગ અ પાઇલ ઓફ મેંગોઝ. સીઈંગ એટલે કે જોઈને, અ પાઇલ ઓફ મેંગોઝ. પાઇલ એટલે કે ઢગલો. કેરીના ઢગલાને જોઈને પ્રેમ ચોપરાએ આદેશ આપ્યો કે 2 કિલો પાકી અને રસવાળી કેરી ખરીદી લે. તો અહીંયા સીઈંગ છે એ વર્તમાન કૃદંત છે, એટલે કોઈ એક ક્રિયા કરી અને બીજી ક્રિયા કરવા માટે વપરાય છે. એટલે કે વર્તમાન કૃદંતવાળું વાક્ય છે, વાક્યની શરૂઆતમાં પણ હોઈ શકે. એમ પણ હોઈ શકે કે સીઈંગ અ પાઇલ ઓફ મેંગોઝ, પ્રેમ ચોપરા કમાન્ડેડ ફ્રોમ અ ડિસ્ટન્સ, અને પછી 2 કિલોગ્રામ ઓફ મેંગોઝ, રાઇપ એન્ડ જ્યુસી. એમ પણ હોઈ શકે. એટલે કે એક જ ક્રિયા, એક જ કર્તા દ્વારા 2 ક્રિયાઓ થતી હોય તો પ્રથમ ક્રિયાને દર્શાવવા માટે વર્તમાન કૃદંત વપરાય છે અને બીજી ક્રિયાને દર્શાવવા માટે જે તે કાળ વપરાય છે. અહીંયા 2 ક્રિયા થાય છે, પ્રેમ ચોપરા દ્વારા કેરીને જોવાની અને બીજી એક આદેશ આપવાની. તો પહેલાં કેરીને જોઈ અને પછી એણે આદેશ આપ્યો. કદાચ એવું હોત કે આદેશ આપી અને પછી કેરીને જોઈ, તો પહેલાં આદેશ આપ્યો એ ક્રિયા છે કમાન્ડિંગ પ્રેમ ચોપરા, એવું આવત. એટલે 2 ક્રિયાઓ થતી, એક જ કર્તા દ્વારા 2 ક્રિયા થતી હોય તો પ્રથમ ક્રિયાને દર્શાવવા માટે વર્તમાન કૃદંત વપરાય છે અને બીજી ક્રિયા જે તે કાળ મુજબની હોય છે. દાખલા તરીકે વોચિંગ ટેલિવિઝન. આઈ ડીડ માય હોમવર્ક. ટીવી જોઈને મેં મારું હોમવર્ક કર્યું. તો ટીવી જોવાની ક્રિયા એક જ કર્તા દ્વારા થાય અને હોમવર્ક કરવાની એક જ કર્તા દ્વારા થાય છે. તો પહેલાં ટીવી જોઈ અને પછી હોમવર્ક કર્યું. અથવા તો એમ પણ કહી શકાય ડુઈંગ માય હોમવર્ક, મારું હોમવર્ક કરીને આઈ વોચડ ટીવી ફોર સમ ટાઈમ, મેં ટીવીને થોડા સમય સુધી જોયું. આમ બંને રીતે થઈ શકે છે. ત્યાર પછી જોઈએ તો ઇન નો ટાઈમ, માત્ર થોડાક સમયની અંદર, રામસિંગ 017 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. રામસિંગ 070એ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કેરીઓ છે એમને ખરીદી લીધી હતી. કારણ કે એ તો યંત્ર છે એટલે ખૂબ ઝડપથી સારામાં સારી કેરીઓ છે એને ખરીદી લીધી. અને પછી પ્રેમ ચોપરાએ આદેશ આપ્યો કે પે એટ ધ કેશ કાઉન્ટર. પે એટલે ચૂકવી દો. કેશ કાઉન્ટર પર આ જે વસ્તુ ખરીદી એના પૈસા ચૂકવી દે. પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર. અને પ્રેમ ચોપરાએ કમાન્ડરની અંદર, એટલે કે જે આદેશ આપવાનું રિમોટ કંટ્રોલ હોય છે એની અંદર એ બોલ્યા. એટલે રોકડ પૈસાઓ નહીં, પરંતુ એ પછી સ્માર્ટ કાર્ડથી કે પછી પેટીએમથી કે એટીએમથી જેવી રીતે એ પૈસા ચૂકવતા હોય એવી રીતે રોબોટને પૈસા ચૂકવવાનું કહ્યું. ચલો આજે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે ત્યાર પછીના વિડીયોની અંદર મળશું. ઓકે, બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ. DJ Harish, face to face, తెలుసుకున్నారా?